નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને વાહન ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. મુંબઈ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરનાર એક રીઢા ગુનેગારને પોલીસે ધરપકડ કરી છે. આ અંગે વધુ વિગતો આપતા નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી એસ.કે. રાય શું જણાવી રહ્યા છે. નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ વિસ્તારમાં ઘણી બધી વાહન ચોરીના બનાવો બનતા હોય છે. જે બાબતે પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારીના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમબી કામિત અને એએસઆઈ દિગ્વિજયસિંહ, લલિત અને વિપુલભાઈ અને મનોજભાઈ નાઓને બાતમી મળેલ કે જે ઇલિયાસ મંસૂરી નામનો ઈસમ છે, જે બીકેસી રોડ પર રહે છે ભારત મુંબઈ ખાતે, એ આમ વાપી ખાતે પોતાનું ગેરેજનું કામ પણ ચલાવે છે. તે ઈસમ આ જે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9 મોટરસાયકલ, 2 મોટરસાયકલના સ્પેર પાર્ટ અને બીજા અનેક મુદ્દામાલ સાથે જે લગભગ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ આ જે ઈસમ છે ઇલિયાસ મંસૂરી પાસેથી કબજે કરવામાં આવેલ છે અને એની પૂછપરછમાં આ તમામ ગુનાઓની કબૂલાત પણ કરેલ છે. આ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે એ પોતાના બિલ્લીમોરામાં એક વાહન સંતાડેલું છે અને એ પાછો લેવા માટે આવનાર છે. એ લેવા માટે આવેલો અને આ ઇલિયાસ સન ઓફ દાઉદ ઇસ્માઇલ મંસૂરી ધંધો મોટરસાયકલના સ્પેર પાર્ટનો અને હાલ રહે વાપી, એને પકડી પાડેલ છે અને તે આ જે આરોપી છે એણે આ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલ છે અને એની પાસેથી 9 મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે. આ જે આરોપી છે એ બિલ્લીમોરા પોલીસ સ્ટેશન, વલસાડ ટાઉન, નિર્મલનગર અને મુંબઈ ખાતેના પણ ઘણા વાહન ચોરીમાં સંકળાયેલો છે અને તેની પાસેથી આ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. અને એની એમઓ એવી છે કે જે આ જે ડાયરેક્ટ સ્ટીરિંગ લોક હોય એને ડાયરેક્ટ તોડીને ડાયરેક્ટ કરીને આ વાહન ચોરી કરતો હોવાની એણે કબૂલાત કરેલ છે. એ આની જે સારી ગાડીઓ છે એને ડાયરેક્ટ સ્ટીરિંગ લોક તોડીને ડાયરેક્ટ કરીને વાહન ચોરી કરતો હોય છે અને એ પોતાનું મોટર ગેરેજ ચલાવતો હોવાથી એ ત્યાં ગેરેજ લઈ જઈને ત્યાં વાહનોના ચેસિસ નંબર, એન્જિન નંબર ભૂસી નાખીને એના સ્પેર પાર્ટ છૂટા પાડીને વેચી નાખતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે. પોલીસે પકડાયેલા આરોપી ઇલિયાસ મંસૂરી પાસેથી કુલ રૂપિયા 3,07,900નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ધરપકડથી નવસારીના બિલીમોરા, વલસાડ ટાઉન તેમજ મુંબઈના નિર્મલનગર, વીપી રોડ, અંધેરી અને નવઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ 6 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.